ભુજ વોર્ડ નંબર 3માં ગરીબો માટે સરકારી દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે। મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ, વોર્ડ નંબર 3નું નગર સેવક તરીકે ફરજ બજાવી રહ્યો છું। ખાસ કરીને એટલા માટે કે આપ જોઈ રહ્યા છો કે આ મારો વોર્ડ નંબર 3 2 જોઈન્ટમાં આવે છે ને સ્લમ એરિયો છે, જેને કહેવાય કે પિછડ વર્ગ ગરીબ એવા જ માણસો બધા રહે છે ત્યાં, બરાબર છે। એટલા માટે અમે જે હમણાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ફ્રી દવાખાનું સરકારી મોલકિંગ જેને કહેવાય, બરાબર છે, તે એ મારા વોર્ડમાં ચાલુ કરી છે। મારી ઓફિસની લગોલગ જ છે ને તેમાં ખાસ કરીને કાંઈ નહીં તમને દવા સાચી મળશે, તપાસ સાચું થશે તમારું। આજ આપ ઘણીવાર જોઈ રહ્યા છીએ કે ગોળી કોઈ આકરી આવી જાય તો કિડની ફેલ થઈ જાય છે, એનું કારણ શું છે કે આ લોકલ ડૉક્ટર પાસે આપણે દવા લઈએ તો એના રિએક્શન આવે છે। એટલે મહેરબાની કરી ને વોર્ડ નંબર 2 અને 3 સ્લમ એરિયો ખાસ કરીને મારો છે, હું અપીલ કરું છું કે આપણે દવાખાનું ચાલુ કર્યું છે એનો પૂરેપૂરો આપણે લાભ લઈએ તાકે સાચો નિદાન થાય ને ફ્રીમાં છે બધું। હા, ખાસ કરીને હું એ કહેવા માગું છું, અમારા મોદી સાહેબે જે હમણાં રથયાત્રાનો પ્રોગ્રામ ચાલ્યો છે, આખા ભારતમાં ચાલે છે, એટલે જિલ્લામાં હતું, હમણાં શહેરમાં ચાલુ થયું છે। ખાસ કરીને વધારેમાં વધારે લાભ લીધો હોય એ લોકોએ વોર્ડ નંબર 2 અને 3 લોકોએ લીધું છે ને આપ જોઈ રહ્યા છો ત્યારે આપ બધા મીડિયા બધા આવ્યા હતા, પ્રોગ્રામ કર્યો છે। આપણે સેતુમાં પ્રોગ્રામ કર્યું, રામનગરીમાં પ્રોગ્રામ કર્યું, ત્યાં પણ સેતુમાં પણ વોર્ડ નંબર 2 અને 3ના માણસો હતા, રામનગરીમાં પણ ખાસ કરીને વોર્ડ નંબર 3ના ફેરીનો ધંધો કરે છે કે 10,000ની ફેરી મકાનો લઈ આવે તો ઘણીવાર એવું તો વ્યાજ ઉપર પૈસા લે તો બિચારો હેરાન થઈ જાય। એટલા માટે નગરપાલિકા થ્રુ પહેલે 10,000ની લોન ફ્રી, કોઈ જામીન નહીં। 10,000ની આપણે જે લોન આપીએ છીએ એમાં કોઈ જામીનની જરૂર નથી। જો 10,000 રૂપિયા રેગ્યુલર ભરે તો એને પાછો એ 20,000 મળે, 20,000 ભરે તો એની પછી 50,000 મળે। એટલે નાનો માણસ ઊભો થઈ જાય ને એની રોજગારી ચાલુ થઈ જાય।